હજારનું નહીં પણ 2000નું ડેટ સારું એમ 1000માં તો ઓલા જેવું રેશન કાર્ડમાં લાઈનમાં રહ્યા જેવું છે. આ ખેતી થાય નહીં તો પાછું આવતું મગફળી વાવવાની થાય તો એ પણ વવાશે નહીં. મર્યાદિત ડીઝલ અપાતો હોવાનો દાવો ખેડૂતોએ કર્યો છે. મધરાત્રે ડીઝલ માટે ખેડૂતોની લાઈનો લાગી. હળવદ તાલુકામાં રાત્રે 1 વાગે પણ ડીઝલ વિતરણ ચાલુ હતું. ખેતીના કામો અટકાવવા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. તો આ તરફ સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની ચર્ચાઓ વચ્ચે અનેક પેટ્રોલ પંપો પર લાઇનોની સતત કતારો જોવા મળી છે. ત્યારે મોરબીમાં પણ એ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. મોરબીના ચરાડવામાં મધરાત્રે ડીઝલ માટે ખેડૂતોની લાઈનો લાગી. હળવદ તાલુકામાં રાત્રે 1 વાગે પણ ડીઝલ વિતરણ ચાલુ હતું. વાવણી સિઝનમાં ડીઝલ માટે ખેડૂતો ભારે પરેશાન છે. જ્યારે ડીઝલ આવતા જ ખેડૂતો પંપ પર દોડી આવ્યા. મોડી રાત્રે પણ ખેડૂતોને લાઇનમાં ઉભા રહેવાની ફરજ પડી હતી. પ્રતિ ખેડૂત માત્ર ₹1000નું ડીઝલ અપાતો હોવાની વાત છે. જ્યારે ડીઝલની અછતથી ગ્રામ્ય વિસ્તારોમાં હાહાકાર મચ્યો છે. ખેતીના કામો અટકાવવા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ડીઝલ મેળવવા ખેડૂતો રાતભર જાગતા જોવા મળ્યા. ઇંધણ સંકટ વચ્ચે ખેડૂતોની મુશ્કેલીઓ સતત વધતી જે છે તે જોવા મળી રહી છે. જેના કારણે ખેડૂતો પણ મોટી સંખ્યામાં કેરબા લઈને મોડી રાત્રે 2 વાગે પણ લાઇનમાં કતારો લગાવી અને ઉભેલા જોવા મળતા હતા. અને એવું પણ કહેવામાં આવ્યું છે કે એમને ₹1000નું જ પેટ્રોલ આપવામાં આવ્યું છે. એટલે કે લિમિટેડ પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે. જેમ જેમ પેટ્રોલ ભરાતું જાય છે તેમ તેમ ત્યાંથી ખેડૂતો પોતાના કામે પરત ફરતા જોવા મળતા હોય છે. પરંતુ પેટ્રોલ જ્યારે ખૂટી જાય છે તો ફરી એકવાર લાઇનમાં લાગી અને પેટ્રોલ અને ડીઝલની કતારો જે છે પેટ્રોલ અને ડીઝલ લેવા માટે કતારો જે છે તે લગાડતા ખેડૂતો જોવા મળી રહ્યા છે. ત્યારે મોરબીના ચરાડવામાં મધરાત્રે ડીઝલ માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. કપાસ અને મગફળીનું વાવેતર કરવાનું રાત્રે 1 વાગે ડીઝલ લેવા આવ્યા છીએ અમે લાઈનમાં રહી. કેવી સમસ્યા ડીઝલની? સમસ્યા એટલે ડીઝલ મળતું નથી. કેટલું ડીઝલ ખેડૂતને મળે? ડીઝલ 1000નું બે છે. તમારી શું માંગ છે? 1000નું નહીં પણ 2000નું ડેટ સારું એમ 1000માં તો ઓલા જેવું રેશન કાર્ડમાં લાઈનમાં રહ્યા જેવું છે. અને ડીઝલ સમયસર ન મળે ખેડૂતને શું થાય? ખેડૂત તો હુઈ જાય ઘરે જઈને, બીજું શું થાય ન મળે તો ખેતી તો થાય નહીં. જૂનાગઢના કેશોદમાં ડીઝલની અછતથી ખેડૂતો અને વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે. શહેરથી ગામડા સુધી પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી છે. માંગરોળથી પણ ખેડૂતો ડીઝલ લેવા માટે કેશોદ પહોંચી રહ્યા છે. મોડી રાત સુધી ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. પેટ્રોલ પંપ પર ધક્કા મૂકીના દ્રશ્યો સામે આવ્યા. મર્યાદિત ડીઝલ અપાતો હોવાનો દાવો ખેડૂતોએ કર્યો છે. દિવસમાં 2-3 વખત ધક્કા ખાવા પડતા હોવાની પણ વાત છે. જ્યારે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. જ્યારે ખેતરનું કામ કરીએ કે ડીઝલ માટે લાઇનમાં ઊભા રહીએ તેવી વાત ખેડૂતોએ કરી છે. ચોમાસા પૂર્વે ડીઝલ સંકટ વચ્ચે સરકાર પાસે તાત્કાલિક જથ્થાની માંગ કરતા ખેડૂતો જે છે તે હાલ જોવા મળી રહ્યા છે. અત્યારે અમે 15-18 કિલોમીટર દૂરથી અત્યારે સેટા ડીઝલ માટે આવ્યા છે. ખાધા પીધા વગરના 3 કલાક કે લાઈનમાં ઉભા. હજી કંઈ આમાં લાગતું નથી ડીઝલ મળે એવું. અને ડીઝલ વાંચે અત્યારે આખા ખેતીના કામ અટકી ગયેલા છે. અત્યારે ખેતર ખેડવાના છે, પાક પાકી ગયો તો એને કાઢવો પડે એમ છે. આ ખેતી થાય નહીં તો પાછું આવતું મગફળી વાવવાની થાય તો એ પણ વવાશે નહીં. અત્યારે ખાલી ₹2000નું ડીઝલ આપે છે તો ₹2000ના ડીઝલમાં આખો દી ટ્રેક્ટર પૂરું હાલે એમ છે નહીં. ખેતરે ખેડાય એમ છે નહીં. એક વખતે દાંતી લાગે એવું છે નહીં. 10 વીઘા ખેતર હોય તો તમારે એક વખત દાંતી હાલે તો પાછળની રાપ માર પાછું સાહ નાખવા વાવેતર ક્યાંય પૂરતા પ્રમાણમાં ડીઝલ છે નહીં. તો સરકારને એટલી માંગ કરીએ કે ખેડૂતને પૂરતું ડીઝલ મળે અને એના હિસાબે તો ખેતી આગળ વધશે. બાકી ખેતી આઈને અત્યારે થંભી ગઈ એમ ઊભી ગઈ. અમે અહીંયા 7:30-8 વાગ્યાના ઉભા લાઈનમાં. હવે એ કેલબામાં કે પેલા કે 2000-3000નું નાખ દે હું. હવે અત્યારે એની કેલબાનું બંધ કરી દીધું. હવે એ કે ટ્રેક્ટર લઈ આવો. ટ્રેક્ટરમાં મારા ટ્રેક્ટરમાં ડીઝલ નથી. 15 કિલોમીટર ટ્રેક્ટર અહીં કેમ દોરીને લઈ આવું કે ગાડું લઈને બાંધીને લઈ આવું? બરાબર. તો મારે 20 વીઘા જમીન છે. દાંતી આપેલ પડું સાહ નાખવા માઢ રાપ કરવો તો હવે કેવી રીતના મારે કરવું? બરાબર છે. 15 લીટર ડીઝલ દે તો આખા 12 કલાકમાં કલાકે 2 લીટર ડીઝલ પીતું હોય તો આખા દીનું 24 લીટર ડીઝલ જોઈએ.
તો હવે 15 લીટરમાં શું કરવું અમારે? હવે મેનેજ અમે એમ કહીએ કે આ ડીઝલ કાયમનું 50 લીટર એક ટ્રેક્ટર દીઠ દે ને તો ખેડૂતને આમાં વરસાદ આવે તો માન ખેતી થાય એમ છે, નકર ખેતી પુરવાર થાય એમ નથી. બરોબર છે. અમે અત્યારે આ વર્ષમાં સાહેબ લાઈનમાં જ ઉભા છે. બરોબર છે. આપણે સરકારી માંડવી ખરીદી તો માંડવી ખરીદી ત્યારે લાઈનમાં, ઓનલાઈન કરવામાં લાઈનમાં, પછી આપણે અત્યારે ડીઝલમાં તો કઈ લાઈનમાં, તો અમારે હું લાઈનમાં જ ઉભવાનું છે. આ કઈ રીતના અમારે કરવું? અમારી માંગ સરકાર પાસે એટલી જ છે કે આ ડીઝલ પૂરું કરજો અને ખેડૂતને હેરાન કરવામાં, હાથે પૈકી લાગી તમે હેરાન કરવામાં ખેડૂત. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.